હર હર મહાદેવ, જય પરશુરામ। હર હર મહાદેવ ગ્રુપ મણિનગર દ્વારા ભવ્યથી ભવ્ય આ વર્ષે અધિક માસની અંદર એક સુંદર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રાની અંદર સમસ્ત બ્રહ્મ સમાજના ભૂદેવો જોડા સાથે એટલે પતિ પત્ની સાથે કાશી વિશ્વનાથ અને ગંગા મૈયાની સાનિધ્યની અંદર રુદ્રી પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રા અમદાવાદથી પ્રારંભ થઈ અને બાય ટ્રેન થર્ડ એસી કોચ દ્વારા પ્રયાગરાજ જશે। પ્રયાગરાજથી અયોધ્યા, અયોધ્યાથી છપૈયા અને છેલ્લા 2 દિવસ કાશી વિશ્વનાથ વારાણસીની અંદર રહેશે અને ત્યાં ઘડી સોમવતી અમાસના દિવસે સવારે 4 વાગે આપણે રુદ્રી પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે। આ પૂજાની અંદર સમગ્ર પૂજાની સામગ્રી દરેક ભૂદેવોને પીતાંબર, ખેસ અને પ્રસાદી રૂપે રુદ્રાક્ષની માળા આપવામાં આવશે અને જ્યાં 5 દિવસની જે યાત્રા છે એના અંદર રહેવાનો ખર્ચ તેમજ જમવામાં શુદ્ધ ગુજરાતી ભોજન અને ટેમ્પો ટ્રાવેલ્સ અથવા લક્ઝરી બસ દ્વારા યાત્રા કરવાની રહેશે। આ સંપૂર્ણ ખર્ચ સાથે એક ભૂદેવનો ખર્ચ 13,500 રાખવામાં આવ્યો છે। આમાં કોઈ પણ બીજો કોઈ ખર્ચ છે નહીં, ખાલી કાશીમાં તમારે જ્યાં કંઈ ફરવું હોય સ્વખર્ચે ફરવાનું રહેશે। આમાં પૂજાને લગતી સામગ્રી, પીતાંબર, ખેસ, માળા, 3 ટાઈમ જમવાનું, એક રૂમમાં 4 વ્યક્તિની રહેવાની વ્યવસ્થા, વાહનની વ્યવસ્થા, આવવા જવાની ટ્રેન થર્ડ એસી ટિકિટ સાથે રાખેલું છે અને મર્યાદિત સંખ્યા છે અને જેને કોઈ આવવાની ઈચ્છા હોય તો 30મી માર્ચ સુધીની અંદર પહેલાં તમારું નામ રજીસ્ટ્રેશન કરાવી દેજો, જેથી કરીને આગળ આપણે વ્યવસ્થા થઈ શકે કે સોમવતી અમાસના દિવસે કાશીમાં ખૂબ જ ટ્રાફિક હશે એટલે એડવાન્સની અંદર બધી વ્યવસ્થા કરવી પડે। એટલે કોઈ ભૂદેવ રહી ના જાય કે અમે રહી ગયા। તો આ સુંદર સુવર્ણ તક મળ્યો છે અને દેવોનો દેવ મહાદેવ આપણને બોલાવે છે તો જરૂર બ્રાહ્મણનો જન્મ એકવાર લીધો ને સાહેબ, તે એકવાર તો કાશી વારાણસી દેવોના દેવ મહાદેવની મુલાકાત તો સાહેબ લેવી જ પડે। એટલે રાહ જોશો નહીં, તૈયાર થઈ જાઓ, બધું દેવોના દેવ મહાદેવ પર છોડો। આપણા તો ઈષ્ટદેવ છે એટલે માટે કોઈ પણ રાહ જોયા વગર 30મી માર્ચ સુધીની અંદર આપણું નામ નોંધાવી દેજો। હર હર મહાદેવ, જય પરશુરામ।